હીરામાં જ આવ્યા છે ને? હીરામાં જ. હા સીણા એમને આ ખવડાવ્યા સીણા? ના, સીણા ઉલપા આપણા ફાર્મની ઓલી સાઈડમાં હતા, એ વગર પાયા હતા. આ જો આ વાડ રહી ને હા એની ઉલપા પાછું ઓલ્યો ઝાડવો રહ્યું ને આ લગ્નાવ્યું. બરોબર. એ કટકું ભેળ્યું ને પછી આની પા વચ્ચે જ નથી કાઢ્યું કાંઈ. જો આ વડીલો બહુ ખેતી કરી છે અને ત્યારે ખેતીની જ વાત કરે છે બે વડીલો. આ છેલ્લી પેઢી છે આવી રીતની બધી ખેતીમાં હોય અને આ પહેરવેશ આ બધી છેલ્લી પેઢી છે. પછી તો કોને ખબર કેવા કપડાં આવી જાય બધા હજી, પણ આ વડીલોએ જાળવી રાખ્યું છે. અમારે ઓધોજી બાપા મોણપરા અને રવજી બાપા મોણપરા જે એક ભાલમાંથી છે ને એક સોરઠમાંથી છે. આજે ભાવનગર બે ભેગા થઈ અને ખેતીની ચર્ચા કરે છે. આમનામ કે ખૂબ ખેતી કરી અને કાહટી ખૂબ ભોગવેલી એની યુવાનીમાં બધી. અત્યારે ઈશ્વરની કૃપાથી ખૂબ સુખી છે અને ખૂબ આમ સેવા કાર્યો પણ એટલા જ કરે છે. હજી ભગવાન વધારે ને વધારે શક્તિ આપે ને ખૂબ સુખી થાય એવી માં ખોડિયાર માને, બજરંગદાસ બાપાને અને ભગવાન સચ્ચિદાનંદજી અને માધવાનંદ ભગવાનને પ્રાર્થના. ડુંડી મોટી છે. ડુંડી મોટી છે. આ કોણ બિયારણ બદલ્યું છે એમ. આજે તારીખ 31/1/2026 વાર શનિવાર, ગામ અધેવાડા, ઓધોજી બાપા મોણપરાનું ફાર્મ હાઉસ. એમાં ભરતભાઈ અમે બધા ફાર્મ હાઉસમાં આવ્યા છે અત્યારે. અને આ બાપાની બધી આવો બાપા, આવો પા ઘઉં પા ઓધા બાપા અમને બધે ફેરવા લઈ આવ્યા છે. એનું ફાર્મ હાઉસ છે 125 વીઘાનું અત્યારે અહીંયા. એમાં જુવાર, બાજરી, ઘઉં, અલગ અલગ ટાઈપની બધી ક્રોપ પાક લીધેલો છે. એટલે મજા જ કરવા. હાલો આમ અલ્લાહ. આજે તારીખ 31/1/2026 શનિવાર, મહા સુદ 14 સંવંત 2082, ગામ અધેવાડા, સોમનાથ હાઈવે, અધેવાડાથી સોમનાથ હાઈવે પર ઓધા બાપાનું ફાર્મ હાઉસ આવેલું છે. લગભગ 125 વીઘાનું ફાર્મ હાઉસ છે. એમાં અત્યારે અમે બાપા બધું બતાવે છે. અને બાપા તો વર્ષોથી 1982 સુરતમાં 1970માં બાપા ભાવનગરમાં આવ્યા. પોતાનું ગામ નાવડા છોડીને 1970માં હીરા ગાવા માટે 1966માં આવ્યા. 66માં પછી સુરત આવ્યા. સુરત સુરત થી અહીંયા આવ્યા. પહેલા સુરત 66માં ગયા. હા, 1966માં સુરત હીરાનો વ્યવસાય કરવા માટે ઘસવા માટે ગયા. પછી ભાવનગર આવ્યા 1970માં. અને અત્યારે ભગવાનની કૃપા અને મોટી વાત તો ભગવાનની સચ્ચિદાનંદ ભગવાનની એવી કૃપા થઈ કે 2019માં કોરોના આવ્યા. એ વખતે બાપાના છેલ્લા દિવસો ગણાતા હતા. બાપાના દીકરા અમેરિકા છે, ત્યાંથી બોલાવી લીધા કે બાપાનો કે એટલો કોરોના ચારે બાજુથી આટો વાઢી ગયો હતો. પણ ગામડાના બધા જ લોકો બરાબર, બરવાળા અને આજુબાજુના ગામડાનો કે ધૂન બેસાડી કે અમારા બાપાને તમે હાજા નરવા લઈ આવો. અને ભગવાનની કૃપાથી હકીકતે આજે આપણે સામે જો અહીં ઊભા તો નકર 2019માં જ અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયું હોત. પણ બધાએ ધૂન બોલી, બધાએ આખા આજુબાજુના પરાંગણની અંદર બધા લોકોએ કીધું કે બાપા વહેલામાં વહેલા સારા થઈને પાછા ઘરે આવી જાય. અને એ બધાની પ્રાર્થના, ભગવાનની કૃપા અને ભગવાન શ્રી કૃષ્ણના આવી રીતનાથી આ સરસ મજાનું નવું જીવન મળ્યું છે. અને બાપા અત્યારે 7 થી 8 કિલોમીટર હાલવું હોય, અમે આગળ એની પાછળ હતા, અમે પાછળ રહી ગયા. એની આગળ મેં કીધું બાપા ધીમા આવી કે ભાઈ હું તો હાલું છું બહુ. એમ કરતાં હવા વીઘાના ફાર્મમાં અમે આવી ગયા છે. બોધા બાપાનો પ્રેમ બહુ મળે છે. આજથી 3 વર્ષ પહેલાં સુરત મોણપરા પરિવારનું મિલન હતું. એમાં આ ભરતભાઈ અને બાપા આવ્યા હતા. ત્યારથી અમારી દોસ્તી ધીમે ધીમે વધતી ગઈ. આજે એ મજા કરી છે બધાય વડીલો. ખૂબ ખેતી કરી, ખૂબ
તકલીફો ભોગવી અને અત્યારે ભગવાનની કૃપાથી ખૂબ જ સારું બધાને થઈ ગયું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓલું હું ભૂલી જાઉં મારું લખમણ રેપ તું જા તો જ તમને જવા દો, નકર નહીં અમારું સંભાળે કોણ બધું. આ બાપાના શેણા જો મસ્ત, આ બાજુ ઘઉં, આ વાદળા નડ્યા છો થોડીક અસર દેખાડી. આ ઘઉં તો હવે પોક મસ્ત પડી ગયો. આ બધા જો ને હા, પોક મસ્ત પડી ગયો. વળી ગયા વળી ગયા ભરતભાઈ હરખાવો બાપાને જોડે થોડા થોડા. હા, ઘઉંના માકડા પડી ગયા. હવે પાકું પડી ગયું ધીમે ધીમે. પાણીએ મૂકી દીધું હોય ને. આ પાણી આજ એક પાણી પાવાનું ખાલી હજી થોડા કાચા છે. પણ આ કાચા વળી જશે. હા, પાછા વળી જાય, વાંધો નહીં. વાદળા બહુ નડે. જો ને ફૂંકાવા મીડ્યા, ઉતારો ઓછો થઈ જાય. બાપાનો ખંભો અમારે લેવો પડે. એનો લેવો અમારે લેવું જોઈએ, પણ એટલી સ્ફૂર્તિ છે. બાપા ઓધા બાપા 1965નું એક ઓલો આવેલા છે પેલો સેલ્ફી. 1965ની અંદર બાપા જ્યારે સુરત ગયા અને પછી 1970માં પાછા ભાવનગર આવ્યા. એની સુંદર મજાની બાપાની જે આખી શું કહેવાય વાત કરી જીવનની. આ ધંધો કરવાની અથવા કેવી રીતના કેવી પરિસ્થિતિમાં જ્યાં કેવા લોકો સાથે રહ્યા એની બાપા થોડીક વાત કરો ને. કરો કરો. મારે હીરા શીખવા જવું હતું ત્યારે મારા બાપાએ જે લક્ષ્મણભાઈ પરમાર છે બહુ સાચા માણસ હતા. એણે એમ કીધું મારા બાપાએ લક્ષ્મણ રહ્યા તો તું જા. હા એટલે મારા બાપા 350 કહેતા અને લક્ષ્મણભાઈ 350 કહેતા. હા પછી લક્ષ્મણભાઈને કીધું કે ભાઈ 25 રૂપિયા હું આપી દઈશ પણ તમે હા પાડો. હા પાડો. એમ કરીને ગયા હતા હીરા શીખવા. બોલો, હીરા શીખવા માટે બાપા એમ કે છે કે અમારા દાદાએ જ્યારે કામ કરવાની જ્યારે ખેંચ હતી ને ત્યારે 350 રૂપિયામાં આખું વર્ષ પાછું કેટલું આખું વર્ષ એક મહિનો કે નહીં આખું વર્ષ 350 રૂપિયામાં રહેવાનું. અને 25 રૂપિયા હારું થોડી આમ તેમ, કારણ 25 રૂપિયા કેમ થતા હોય એ તો એ આ ઓધા બાપાને ખબર હોય. એટલે એવી પરિસ્થિતિમાં આ બધું ઊભું કર્યું છે એમ. જાય આ ઓધા બાપાની ગૌશાળાની કપિલા ગાય. કેવી કપિલા ગાય બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. આજે અમે ઓધા બાપાના ફાર્મ હાઉસમાં આવ્યા, બધી જગ્યાએ ફેર્યા અને છેલ્લે આ ગૌશાળામાં આવ્યા. એમની આ ગાયો છે, એમાં 2 ગાયો કપિલા છે અને આ અમારા ઓધા બાપા જો ગાયોને એટલો બધો પ્રેમ કરે, એટલો બધો ભાવ આપે. ભરતભાઈ શું ગયા? હા, અમારા ભરતભાઈનું સામાજિક ક્ષેત્રે બહુ મોટું કામ છે ભાઈ. કોરોનામાં કેટલાય લોકોને બાળી નાખ્યા. બરાબર ને? બહુ મોટું સામાજિક કામ છે. કોઈ કાંઈ અડતું ન હોય ને અહીંયા એ કામ કરે એમ. કપિલા ગાય બહાર બહુ ઓછી જગ્યાએ જોવા મળે. આ ગીર ગાય જો. વાહ વાહ. આ અમારા ઓધા બાપા જોવા હરખો. હા, કપિલા ગાય, આ ગીર ગાય. પછી કેટલાક પ્રકારની ગાયો છે, 2 કપિલા અને ગીર ગાય, 2નો ગૌશાળા છે. સરસ મજાની ગૌશાળા. ખેતીવાડી બહુ મોટી, એમાં જુવાર બાજરી બધો ઘાસચારો બધું વાવીને લીલો પડ. પછી 400-500 મણ ઘઉં રાખે, એનું ભડકું કરીને આ બધી ગાયોને જો આ બધી ગાયોને ખવડાવવાનું. વાહ રે વાહ.
અને આ ભાઈ શું નામ તમારું? આ કાળુભાઈ છે ને એ બધી ગાયોની સેવા કરી. એક તો સેવાની સેવા અને આજીવિકાની આજીવિકા અને બધી રીતે ખૂબ સારી રીતે હાંસો છે ને. હે કાળુભાઈ એમ કહે છે કે અમારી ગાયોને દુઃખ ન પડે ને એવી રીતે ખાવાનું પીવાનું ફરવાનું જે કાંઈ હોય ને એ બધું અમે કરી રહ્યા છીએ. તમારે કાંઈ કહેવું છે કાળુભાઈ? કાંઈ કહો. સરસ લ્યો. વાહ કાળુભાઈ વાહ. આ ગૌશાળામાં આપણે જે ગાયો અત્યારે જોઈ રહ્યા છીએ એ બધી એક ગાયોનો વેલો છે. આ ઓધા બાપા એમ કહે છે કે આ કાબરી જે ગાય છે ને કેટલા વેતર? 12-13 વેતર વાસડાને વાસળીઓને જન્મ આપ્યો. બોલો 12-13 વર્ષથી છે વાસડા. નાનપણથી જન્મથી જ આવી ગઈ સમજો નહીં. વાહ કાબરી. આવો ભરતભાઈ જરીક તો આવો. ઉંમર 15 વર્ષ પણ એને 10-12 વેતર. હા હા આમનું જુઓ એને ખવડાવવાના. હા ભરતભાઈ અમારા બહુ પ્રેમ ભાવ કરે. આ બધી ગાયો જો બહુ આ થોડી ખાટી એટલે બીજા રડતા ન જવા. ને આ ગાય થોડીક ખારી છે ભાઈ. એ એમ કે બાપા કે એની પાસે નહીં જવાનું, થોડીક તોફાની એમ એની જ છે. તારીખ 1-2-2024 રવિવાર મહાસુદી પૂનમ સંવત 2082 રોરો ફેરી ભાવનગરથી સુરત. 5 વાગ્યાનો ટાઈમ છે પણ હજી ઉપડી કે નહીં? હજી ઉપડી નથી. વાત જો આ રોરો ફેરી. કાંઈ એને છતાં હું પૂછ્યું તો બોલાવે હિંમતને 5 તારીખે કાલે ફોન કરો હિંમતને પૂછે. કેમ જો वोट नहीं यार मंदिर से जगह पर नहीं मतलब वोट नहीं बोले नहीं बोलो मंदिर से ચાલુ થઈ ગઈ રોરો ફેરી 5 ને 15. ઘોઘાથી સુરત. ઊંડામાં આવી ગયું પાણી ઊંડામાં આવી ગયું ક્લીન પાણી ઊંડામાં આવી ગયું. તારીખ 1-2-2024 રવિવાર મહાસુદ પૂનમ સંવત 2082 રોરો ફેરી ઘોઘાથી હજીરા 5:15 વાગે ઉપડી છે સુરત જવા માટે. આજો બેઠા છે ટેરેસ ઉપર બેઠા છો. આ દરિયો
મોણપુરા આર કે મોણપરા યસ આર કે મોણપુરા કરી સર્ચ કરો એટલે આવી જાય અમને લઈ લેજો એટલે અમે આવી જાય. હા આવી જાઓ ને આર કે મોણપુરા ચર્ચ બધા વડીલોને કહેવાનું ને તમે બધા કહે છે. જો યુવાનિયા હા યુવાનિયા જો આમાં યુવાન જ્યારે લાગે છે જો આમનું જો વિડીયો હાલતો અહીંયા જો આટલો ઉડી જો રો ફેરી ઘોઘાથી હજીરા સાંજે 5:15 વાગે ઉતરી તારીખ 1-2-2026 રવિવાર એકવાર મોજ માણવા જેવી છે ભાઈ